હેલો ફ્રેન્ડ્સ, શું તમે પણ તમારા ડાયટિશિયન કે ડૉક્ટર પાસેથી એવું જાણ્યું છે કે ફ્રૂટ જ્યુસીસ પીવા કરતાં આખા ફ્રૂટ ખાવા એ આપણા બોડી માટે ફાયદાકારક છે? શા માટે? ચલો જાણીએ. સામાન્ય રીતે ફ્રૂટના જ્યુસ પીવા કરતાં આખા ફ્રૂટ ખાવા એ આપણા બોડી માટે હેલ્ધી માનવામાં આવે છે, કારણ કે જ્યારે આપણે આખા ફ્રૂટ્સ ખાઈએ છીએ ત્યારે બોડીને જરૂરી એવા ફાઇબર સારી માત્રામાં મળી રહે છે, જેના લીધે પેટ લાંબો સમય સુધી ભરેલું હોય એવું ફીલ થાય છે, જેના લીધે હાર્ટ ડિસીઝ અને ટાઈપ 2 ડાયાબિટીસ મલાઇટસ જેવા રોગોનું જોખમ પણ ઘટે છે. જ્યારે આપણે ફ્રૂટ જ્યુસ પીએ છીએ તો એની અંદર શુગરની માત્રા વધારે અને શરીરને જરૂરી એવા ફાઇબર્સની માત્રા ઓછી હોય છે, જેના લીધે બોડીનું શુગર લેવલ સ્પાઇક થવાના ચાન્સીસ રહે છે અને તમને ભૂખ પણ વધારે લાગે. બીજું કે જ્યારે ફ્રૂટમાંથી ફ્રૂટ જ્યુસ કાઢવામાં આવે છે ત્યારે તેમાં રહેલા ફાયદાકારક ફાઇટોકેમિકલ્સ નીકળી જતા હોય છે, જે શરીર માટે ખૂબ જ જરૂરી હોય. આખા ફ્રૂટની કમ્પેરિઝનમાં ફ્રૂટ જ્યુસ આપણા બોડીમાં ખૂબ જ ઝડપથી એબ્ઝોર્બ થઈ જાય છે, જેના લીધે ઇન્સ્યુલિન અને બ્લડ શુગરની અંદર ખૂબ જ ડ્રામેટિક ચેન્જીસ જોવા મળતા હોય છે. ફ્રૂટ જ્યુસની કમ્પેરમાં જ્યારે આખા ફ્રૂટ્સ ખાવાનું કહેવામાં આવે તો એ તમને ઓવર ઇટિંગ અને ક્રેવિંગ્સથી પણ બચાવે છે. ફોર એક્ઝામ્પલ, તમને સંતરા ખાવાનું કહેવામાં આવે તો તમે 2 કે 3 સંતરા ખાઈ શકો છો, પણ જ્યારે ફ્રૂટનો જ્યુસ પીવાનું કહેવામાં આવે તો તમે 1 ગ્લાસ જ્યુસ આરામથી પી જાઓ છો, જેની અંદર 4 થી 5 સંતરાનો જ્યુસ ઇઝીલી આવી જાય છે. તો આ રીતે આખા ફ્રૂટ્સ તમને ઓવર ઇટિંગ અને ક્રેવિંગ્સથી પણ બચાવે છે. લાંબા સમય સુધી ફ્રૂટના લીધે તમને પેટ ભરેલું હોય એવું લાગે છે અને તમે ઓવર ઇટિંગથી પણ બચી શકો છો. તો આ રીતે આખા ફ્રૂટ આપણા માટે ડેફિનેટલી ફ્રૂટ જ્યુસ કરતાં બેનિફિશિયલ છે. થેન્ક યુ. ફોલો ફોર મોર.